40 પાવર 40 આવ્યો બોલ 40 પાવર માં કાઈ નો હાલે હાલો જો 40 પાવર છે કાઈ વાંધો નહીં ઠીક 200 ચાલે મન બગડો તમાર કોણી આડી આવતી હાલો ભરે જમાવ तो मतलबियों थी भरोसे संसार तो जरा नजर नाखी लो ने एक बार सामुड़ा तो मतलबियों थी भरोसे संसार ये जरा नजर नाखी लो ने एक बार ये जारे जिंदगी नचावे त्यारे अपना डीजे ये जारे जिंदगी नचावे त्यारे अपना डीजे वगाड़ वगाड़ ये मतलबियों थी भरोसे संसार ये जरा नजर ना खिलो ने एक बार ये जारे जिंदगी नचावे यारे अपना डीजे वगाड़ ये जारे जिंदगी नचावे यारे अपना डीजे वगाड़ मारा टाइगर ओए टाइगर या आओ टाइगर आओ खास एक जाहरात के जेनी जेनी पाए एंड्रॉइड मोबाइल छे ने फ्लैश लाइट वाला ई बधाय काढीने फ्लैश लाइट आपणे ऑन करवानी छे भाई भाई अने आ बाजू बैठा ई भाई थोड़ा घणा बेही जाओ ने जग्या घणी छे आपणे जाओ बૈરા આમ થઈ ગયા ભાઈ जेनी जेनी पाए फ्लैश लाइट वाला मोबाइल छे वही काढजो एम नो वही तम तार बेहो वांधो अरे અત્યારે બધ આમ જો થઈ ગયા ચાલો હું આ ફ્લેશ અને આપણે બજરંગદાસ બાપાને યાદ કરવાનું છે એમના માટે આપણે એક ફ્લેશ લાઇટ વડે આ બેનું કોઈ બગદાણામાં બેઠેલા બજરંગદાસ બાપાને એમ થાવું જો કે રાજકોટમાં નવા ગામમાં મને મારા ભક્તો યાદ કરે છે બધાય જેને જેની પાસે ફ્લેશ લાઇટ છે બધાય આપણે મોબાઈલ થી ફ્લેશ લાઇટ કરો આ બાજુ જેટલા છે આ બાજુ કોઈ પાસે નહીં એ કેમેરો ફેરવજો ભાઈ આપણે કેમેરા વાળા ભાઈ હા એમ કરો આપણે કરો હા અને હારો હારે આપણે ધૂન ની હારે આપણે ખાલી આમ જ કરવાનું છે બીજું કાંઈ નથી કરવાનું અને બજરંગદાસ બાપાને આપણે રીઝાવાના છે કે અમારા પનમાં ક્યારે નખમાય દુઃખ ના આવે ત્યારે ભાઈ શૂટિંગ વાળા બધાને લઈ લેજો બેનો પાસે કોઈ પાસે નથી મોબાઈલ હોય ચાલુ કરો આમ ઊંચા હાથ કરીને આ બાજુ ભાઈઓ જો અમારે કોઈને કેવું ન પડે હા બાજુથી ચાલુ કરીને ઊંચો હાથ કરો ખાલી મોબાઈલ ને હા ભાઈ શૂટિંગ વાળા ભાઈ બધાને લઈ લેજો તારી પાસે तो बोलो बापा राम सीताराम सीताराम भाई सीताराम मारू नवा गामा बापा राम सीताराम सीताराम भाई सीताराम ए बापा राम गुरु राम 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 हरे हरे बापा सीताराम ए बापा हरे हरे बोलो बापा राम सीताराम सीताराम भाई सीताराम बोलो बापा राम सीताराम सीताराम भाई सीताराम हाल हाल ए बंदी वाला तुम्हारी जय जय हो ए बंदी वाला तुम्हारी जय जय हो
આવજો. એ ભાઈ શું છે? આ સામે દેખાય પિંગલગઢ નગરી છે. હા હા. અંદર રાજા પઢિયાર બાપુ રાજ કરે છે, પણ અંદર જવામાં થોડીક ધ્યાન રાખજો. બાપુએ એક પ્રધાન રાખ્યો છે, અમને કાયમ હેરાન કરે છે. હારું તે કીધું, અમને ક્યાં ખબર હતી? હવે જાવા દે ને ગાંડા, હાય કેદી હેરાન કરી ગાંડી? કાયમ હેરાન કરો ઢાંઢણી. શું તમને હેરાન કર્યું? તે શું કીધું તું હું કે તણે બેનું ડંકીમાંથી પાણી ભરીને વયું છે. હા હે હા હા. ડંકી ધમી ધમીને મરી ગયું, એક ટીપું પાણી નું આવ્યું. લે ડરો નાયું જાય, ડરો નાયું. ડ્રોન કહેવાય હું ડરોન. ડરોન બાપુ કે ડરોન કહેવાય? ક્યારેક નિહાળી ગયો હોત તો હે તે ડંકીમાં નો ભલે ભાઈ? અરે તણે બેનું ધમી ધમીને મરી ગયું, એક ટીપું નું આવ્યું. નો આવ્યું ના તો પછી આવેલામાં ભલે ભાઈ ને. એ હું છે આ વેડામાં તું હારું રહેવા દે છે કાઈ? તો હું વાંધો હતો? એ આ વેડા તો બે ડોળીને બેઠો હોય તું. તે આ બાજુનો આવેલામાં તરલો કૂતરા પીડા હોય. એ બે વેડા ડોળેલા હોય. બે માં કૂતરા પડી ગયા હતા. અને ઓલો તે પાડ્યો તો ઓલો મને બહુ ગમતો ઈ કૂતરો. ઈ તો તારો ડો કોરોના મરી નો ગયો. હાય હાય. રફડો હતો. મરી ગયો. તઈ રફડો નતો, ઈ મરી ગયો બેન. કેવો હતો વો? તઈ એમને મને બહુ ગમતો. આપા તારી નજર જ લાગી કૂતરાને. તે મને તો તું એ ગમે, તારો તને તો કાઈ લાગતી ના. હું થોડો ગમું તને કાઢ્યો. એમ નહીં. હું અમે પાણી ભરવા આવ્યું, હા ત્યાંથી પાણી ન આવ્યું, પછી આ વિક્રમભાઈ ન્યા નળ આવતા હતા, ન્યાલી એમે ભર્યું. અહીંયા તો સારું પાણી આવે. તો તઈ હા ન તો આવે જ ને. નળ આવ્યા તો બેન. એટલે ત્યાંથી પાણી ભર્યું ને તું ડંકી હામી કરાઈ નાખજે. હું અવાજ આવે કઈ? તો નકરે અમે પાણી ધમે તો પાણી ન આવે, હવા આવે, નકરો ખીચડું ખીચડું અવાજ જ આવે. અવાજ જ આવે. અવાજ આવતો હતો. એના હાડિયા બદલાવા પડે એમ વિશે તો. કાઈ વાંધો નહીં, હવે અમારે પાણી તો ભરાઈ ગયું, ભલે ને ત્યાંથી પાણી ભર્યું ને મેં. આ પાણી ભરાઈ ગયું ને? ભરાઈ ગયું. વિક્રમભાઈ ત્યાંથી ફીરુક માન્ય ફરો. હું ગમે ત્યાંથી, હું તો તાર ન્યાય ભરવા આવું. હે તારે ભાઈ, પીવાથી કામ ને બેન. આ ખોટો આપણી ઘરે આવવાનો કે દિવસે? હે એલા ખોટો કોને કહે? ખોટો જ છો. મારા હાહુ કેતા હતા હું પૂરીને. ઈ તને રોજ યાદ કરે કે ઓલા ઢારણીને કહેજે ચા પાણી પીવા આવે, નકર હું આજકાલમાં દડી જાઈશ તો પછી. તારા હાહુ મને યાદ કરતા હતા. તો બહુ યાદ કરે. તે તારી હાહુ તારી યાદ તો કરે ને. તારી હાહુની કેવી સેવા કરી મેં. સેવા કરી. એ તારી હાહુ કોરોનામાં 15 દી હતી સિવિલમાં, મેં નથી સેવા કરી? પણ એને થયું તું હું વરી? કબજિયાત નતો તે હરખું આવી ગયું એમ પૂરી. ઈ તો કેટલાય દિવસ તા હારા થયા ને, અત્યારે તો ખાઈ પીને મારા કરતા જાયમાં. મેં કીધું પૂરું થઈ ગયું ડોસીનું. ના ના, હવે તું ચા પાણી પીવા આવી જાજે, હા નકર હું ટપકાવી દઈશ. ના ના કાઈ નો કરતી બિસાડી ગઈટું માવતર કહેવાય તારું. એમ તો અમે હાચવી સહી. એમ ને? હા. તો હવે હવે અમે જાય. હા જાવ ને. બાય. હું તો ખરી બોલી નામ કરું. બાય. હાય ચુયુ. ના હારો હાલ આવજો હો બેટા. તમે આવજો હો બાપા. હો માં આવજો. અને આને કાંઈક ખવડાવતા જાઓ. આનો વાહન પેટ એક થઈ ગયું. એ આવજો પૂરી. બાય સી યુ. આ પૂરી લેક ચકો લે. બાય સી યુ ટુ યુ. હાલો પટિયા ટુ યુ. હે હું છે? આય ગુડા હે આય ગુડા આયા ગુડા એમ કહેવાય? અહીંયા આવો એમ કહેવાય પરમથી? અહીંયા આવો એમ કહેવાય? હું એમ હા એમ કહેવાય. આ રજવાડું અમારું છે, કેમ તમારું હે? નહીં નહીં મારે જોતું નથી. આ ઓલી છોકરીઓ હાકીને ગઈ પછી તમે હાકો હો શું? તો તમે સવો કોની વાત કરો? જનાવર. એ તો જોવામાં જ લાગે છે, પણ આમ કોણ છો? આમ છે હું રાજનો પ્રધાનજી. પ્રધાનજી પ્રધાનજી મતલબ 2 વાર પ્રધાનજી? 2 વાર પ્રધાનજી ને 1 જ વાર પ્રધાનજી. પ્રધાનજી. હા હા તો પ્રધાનજી, શું જી? આ કયું નગર છે હા અને કોણ રાજા રાજ કરે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મીના શો આવતા હોય? તે તમે કોણ છો ભાઈ? અમે ભાઈ નથી, તો અમે તમારા દાદા થાય બેટા. એ દાદા વાળી ના આવ. દાદા તમારા ઘરના નકા ઢીકા ભેગો હા કાઢી નાખી બારો. અરે પ્રધાનજી, હવજી આ તમે જે માનો ઈ મેલા દાદા અમે નથી. તે તમે હું ગીરી મહિલા દાદા હો? નહીં, તો અમે દાદા ખરા? દાદાગીરી વાળા? નહીં નહીં, તો દાદા ખરા પણ ખાલી ગોળ દાદા. ઓ માય ગોડ, ગોડ દાદા છો? ખાલી ખાલી ગોરાણી માના. હારું હારું. તો શું લાવ્યા છો? લીલું શ્રીફળ. લીલું શ્રીફળ મારી હાટું? નહીં, તો આ રજવાડાનું છે, તારી જેવું મફતિયાનું નથી. એ હું મફતિયો હોઉં? તો હું છું હું રજવાડાનો પ્રધાન જ છું. એમ? હા હા તો કાંઈ વાંધો નહીં. શું? બાપુને પૂછતા આવો ને જાણતા આવો હું
કે ક્યુનગર ના કોણ રાજા રાજ કરે? કાંઈ વાંધો નહીં, પણ દાદા અત્યારે મારા બાપુ ભરનીમાં હુતા હશે તો તો જગાડો, મારે બાપુનું હાલેડું ગાવું પડે. ઠપકારો. તમે અહીંયા ઉપર જો અંદર આવતા નહીં, જો નકતરત બહાટી બોલશે. જો આંટી એની કમ્પ્લેટ જ હોય, ઈડું નહીં થાય મને જે ઈડું તા તો ખીલો કટવી નાખશે. હે અંગૂઠોય આમાં યજમરડી ને બાપુ નહીં જગાડવા. બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ ઊંઘ? જો ઓનલાઈન બાપુ ઓનલાઈન. મને શું છે બસ ઘડી કવા બાપુ ને ઘડી કવા. દાદા અને લીધું ભાઈ. રાજ ખાલી બોલો પ્રધાનજી. પ્રધાનજી વિકળગઢ નગરી હોય, રાજા ભટિયા રાજ કરતા હોય. તમારો હુકમ ખબર નથી ને પૂછવા આવ્યો. સમજી ગયો. દાદા હાલ છે લેન મજા આવી છે. દાદા પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કર્યા. પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કર્યા. અને તમે અહીંના પ્રધાન છો એમ ને? નાના ખહુરિયો કુતરો સવાયનો. એની કરતા ભૂંડા હાલ છે ભાઈ તારા. કેમ તમે ભારી ગયા કઈ? ભાડા નાખ્યા તણી ઉલ્લી ઉલ્લી. તે ટાણા કટાણા વગરના ઉઠાડું તો મને નાખે ને મને સાટે લાંબા લહર કે. ના ના એવું નથી. તો પણ પ્રધાનજી એટલા એટલા ઠોકા ખાવ હા એની કરતા ઘર ભેગી ના થાવ ને. કીરે જઈને ખાવું શું? પણ આવા ઠોકા ખાવા એની કરતા લુખો વાર ખાવો હારો. એ દાદા ઘરમાં એકલો કામ કરવા વાળો સૌ ને એટલે આના ઠોકા ખાઉં છું. હવે તારે નવરા નતાર ને હું હોય? એ હું નવરો નતાર સૌ. ગમે ત્યાં રખડી ખાવાનું હોય. એ મારી આગળ પાછળ બધાય છે. ઓ બાપો ડોસી બધાય છે પણ કામ કરે એવા કોઈ નથી. હાલો કોક તો દબ્બો આનું કોક તો દબ્બો શું એવું છે હાવ. અકેલા મિસ્ટર ખિલાડી. ઓહો. હા હા તો શું છે? તો તાર બાની શું કરે? હે કેમ માર બાનું કેમ પૂછ્યું ભાઈ? હે એમાં એમ છે હું કોઈ પણ પૂછપરછ કરીએ ઘરમાં પુષ્પરસ કરી કોઈ મત દેવા આવે એમાં આપણે રસ નથી લેવો. અરે દેવો પડશે. હું રસ નથી લેવો. ઈ દઈ દેવું છે ને દેવું હોય એને. નકર ચૂંટણી કાર્ડમાં કાર્ડ નામે કાઢ નાખવું. નહીં નહીં એ તો દેવું. શું મારા બા મોજ કરે કેમ? એમ હમ? તાર ભાઈ નથી? મારા ભાઈ છે ને ઈ શું કરે? દારૂ વેસે. હું યાર નબળો ધંધો છે. હા રાત કેવાય દવા મારા ભાઈ કેમ છે ઘટે કાંઈ? દાદા આનું મને શેલ બદલાવી દો ને ભાઈ. રવિ દાદા એમ તાર બાપા શું કરે ઈ કે ને? મારા બાપા અફસોસ. અફસોસ જ કરે ને. કેમ? એક નંગ બરોબર હમ? ઈ તું પોતે. એ હું નંગ સૌ. હા હું તો બાપુનો હીરો સૌ. અને એક નંગ લઈને રખડે. એ હું નંગ નથી હો, બાપુનો હીરો સૌ. એ તો જોયું મારી મારી લીરો કાઢી નાખ્યો અહીંથી. એ તો હરખમાં હોય એટલે લીરો કાઢ નાખે. બાપુને વાત કરો જાવ ફુદે મળવા માંગે. આ તો ફુદે વેકરે બધું કહી દેવાય. ઘડીએ ઘડીએ થકા પર ધક્કો ખવડાવો. ધંધે હે ના ધક્કા ના ખા તો ખાઈશું. ખા ખા ખાવ છું. એ જા હવે જાવ છું. હાલે લો. આ તો જો મારા રાજમાં મને ધમકાવતા ડોહો. આ દાદા બાયડી છોકરા છે કેમ? કા તે તમે મારા બાનું પૂછ્યું હું કાઈ બોલ્યો? બાયડી છોકરા છે એમ. હા છે. લે તારો ડો કે હા છે તો છે રાખવા પડશે. હા તો સેદ રાખશું. હા તે રાખો. તો નક કોણ રાખશે? તમારે જ રાખવાના, અમે થોડા રાખી. શું કરે દાદા? હે દાદા બાયડી છોકરા છે? હા છે. કેટલાક છે છોકરા? તો ભલે એક જ છે હો. હે હમ એક જ છે? હમ. તો મારો બેટો લોટકો હોય છે, આમ હાલતો હોય છે કમા ઘોડે. નહીં ભાઈ એવો તો હાવ નથી. તમે હો એવા છોકરો હોય. હા તો હું એમ આલું કઠામની જેમ? ના એમ નથી, શરીર પ્રમાણે એમ. એ તો મારું શરીર છે એવું એનું હોય. સારું ગોરાણી ઈ એક જ છે. હું ક્યાં કહું છું બે
હું કહું છું શું કરે એમ મજા કરે હે મજા કરે લાવો નંબર લાવો હમણાં પૂછી લઉં તા તો આવ્યા આવ્યા ડેન્જર તેને મારે બાનું પૂછું હું કાંઈ બોલ્યો કાંઈ નથી જોતા તારા નંબર કરી કમા બાપુને કરી કમા બોલો પ્રધાનજી બોલું છું મહેમાન આવ્યો તો શીખ શીખાયો ઘડી કમા બાપુને ઘડી કમા બોલો પ્રધાનજી કઈ ગોળ રજા માંગે તમે કહેતા અંદર આવો દો પ્રધાનજી રાજગર હોય તો રાજી ખુશી લઈ આવો બાકી દક્ષિણા આપી ડેલીએ રવાના કરો એ હો દાદા રસના ગોર છો બાપુએ કીધું તને કેવો લાગો મને તો રાજના જ લાગો જોતા નથી દુપટ્ટો ને બધું આ રાજના હોય એવા લાગો ચમકો હો દુપટ્ટો નથી હોય ઓલું શું કહેવાય ઉપવણી દુપટ્ટો મારે હોય ન હોય રાજના છો તને કેવો લાગો મને રાજના જ લાગો તો હાલો હું હાલો કયો પેલા કયો તો ખરા હા હા રાજનો છું આ તો આવો રાજી ખુશીથી અને બોલવાનું ધ્યાન રાખજો ઓકે આમથી હાલો બાપુ લેતો હાલો, આવો. હાલો. બાપુ એ, તમારી બાપુ એ બાપુ બાપુ ગોરદેવ છો દાદા બાપુ ગોરદેવ છો ગોરદેવ મોટ બાપુ મળી લ્યો બે મારા હો તમારા નહીં અરે મહારાજ પ્રેમ છે આપના ચરણોમાં આજે ભૂદેવના બધાના શરણોમાં પટિયાર પર નમનું કરે છે ભૂદેવ આજે ક્યાંથી આવો છો અને મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ અરે મહારાજ પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજે આપણા પુત્ર સાથે હું ઝીલવા આવ્યો ભૂદેવ બાપુના પૈસા લખે ચાલ વાય ઠેક દાદા બોલું તો હરખું બોલું ને બાપુ હા બોલવું નહીં બાપુ આજ ગામમાં સોર આવ્યા ખબર હા ભૂદેવ કે રાજ અજમલ ગગજ મારા વિશ્વેશ્વર જવાન હોય પણ એ તો નહીં 22 વર્ષ થવાના છે ભૂદેવ માટે લીરડા સિપર જિલ્લામાં નહીં આવ્યા પ્રધાનજી ભૂદેવ ધક્કા મારી રાજની બહાર કાઢો હાલો હિતેશ દા નીકળો નીકળો ને હું ખાવશો પાછા હાલતા નથી પાછા બાલ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડ્યા હો નીકળો જે નીકળો ને રામ સાગર જેવું મોઢું લીધું હે હું કીધું બાપુને બાપુ કેમ એટલા બધા ગરમ થઈ ગયા એમ પૂછો એ હાલો હું કીધું પ્રધાનજી હું ક્યાંક બટકું ભલ લેતા નહીં ના ના એવું તો નહીં થાય આમ કરે આમ સાંભળો હું તમારા પોકરણગઢમાં કઈ ડખો થયો છે એ દાદા પોકરણગઢનું નામ તમે અહીંયા લીધું તું પોકરણગઢનું નામ અહીં ન લેવાય પોકરણગઢમાં મારા બહાટી બોલે બહાટી શેની બહાટી બહાટી શેની ગુંદી ગાંઠિયાની યુદ્ધની એને નો ખબર પડે શેની બોલતી હોય યુદ્ધની એને થોડું કાક કહેવાય ભાઈઓ બહેનો દંડી મારા પગમાં ભાઈઓ બહેનો હવે આપણું કાંઈ ન કરીએ કે પૂછડી દબાણી દાદા તલવારની ધૈર્ય વિવી કરતી વેરા લે કા દંડીન ભાગનું નો ભાવ ન બોલો કોઈ દી નો દબો તમારે દંડી બસ હેન્ટલની બાપુ ગાંઠ નહીં કાલની મનાઈ કરી ગાંઠ નહીં એ જે ઢીમસા હે વાહામાં ગાંઠ મારો સતો જ નથી પહેલા જ કહી દીધું આપણે 20 વર્ષથી વેરા લે 20 વર્ષથી અને 22 વર્ષ આ બોલા હે મારા બાપુને જો અને એ નગરીનું નામ લેવાય નો લેવાય હવે અહીંથી વ્યા જાઓ નીકળો અહીંથી પ્રધાનજી હું મને એવી થોડી ખબર હોય શું તમને નથી ખબર કે તમે ક્યાંય બાકી જ નથી મૂક્યું બધે બાવળિયા જ વાવ્યા છે તો અમને થોડી ખબર હતી કે તમે બાવળિયા હોહરાથી નહીં આવ્યા છો હે પણ હું તો હાલ બાવળે હોહર વાવ્યો બરોબર તમે ક્યાંય હારું રહેવા દીધું તમે જ ન રહેવા દે અમારે ક્યાં બાવળિયામાં જવું એ વાત એ હાસી હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીડું નારિયેળ હનુમાનના ડેરી વધીને ઘર ભેગું થવાનું થાય નીકળો હાલો સાંભળો ઈ જે શું સાંભળો એ હનુમાન દાદાને આપણે હવારમાં બીજું વધારી નાખશું મેં તો કોઈ દી સાલોત્રા ઉતરતા જોયા નહીં અરે ના ના એ હું હાથર માને હોય તને ન ખબર હોય ત્યાં તો સાલોત્રા ઉતારેલા દે હે નક- હા મેં જોયેલું સાંભળો શું
તમને કઈ બીક હોય ને તે દાદા હું મને કાઢી મૂકે અહીંથી બીજું શું થાય કાઢે મૂકે ને હા વયો છે મારી ભેગો આવો આપણને ફાવે મંગલમ મંગલમ ટીડીડીન ફીડીડીન હવે તમે વ્યાજ આવો ના ના તોય જાઉં જાવું તો છે આ તો જાવ ને મારા બાપનું શું જાય જાવ ને ખબર પડે સાંભળો હું અંદર જાઓ જાઓ પણ સાંભળે તો કરો પણ કાન અહીંયા જ છે હા કયો ને અંદર જાવ એવું લાગે ને કે બગડાટી બોલી બોલી આવજો આવીશ વાહો દે હાલો 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 કાંઈ ન થાવ તો તમને કશું હાલો ન હાલો થાય. હાલો હા માલજો કમાન બાપુ કમાન આ બાજુ કમાન ડેડી આ ડેડી આવો જોડું પાછું આવ્યું મને શું છે પણ એ નથી રે ઓય નથી રેવો બીજો રાખી લીધો ને મારો હવારમાં હિસાબ જોય મારા દેખીને કલાકથી સોટી પીડા હો મારી આખી શેષી ઠેડી નાખી રાખી લ્યો બીજો નથી આવું અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજનની બાજુ વધતી નથી માટે આ શ્રીફળનો જુગાર કરી લ્યો અરે ભૂદેવ કદાચ જો વેરજની વાત કરતા હોય તો ઉપર આકાશ નીચે ધરતી છે આજ પટિયાર મારું નામ છે ભૂદેવ જે મર ગયા જ રવાના થઈ જાઓ ભૂદેવ તમારી હાટું ક્યાં લાવ્યો હતો આહા આ સેલો ઝટકો લાગ્યો કેનો વારો બાપુ મારી મને આમ કાંઈ ન બોલું આહા હા ગૌખર તો જો કેનો વારો દાદા ઠેક બોલો તું નાની ઉપર ને કે તારો જ વારો છે હવે હું ઘડીએ ઘડીએ અરે મહારાજ આજા લીલુડા સિફત જો અહીંયા શિકાર ન થાય અને બ્રહ્મત્યાગ કરું અને આનું કલંક તમારી નગરીને શિરેરી માટે મહારાજ વિચાર કરજો અરે ભૂદેવ ઘડીકવાર વિરાજમાં થઈ જાઓ એ વાત મારા પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળ ઝીલાવું છું પ્રધાનજી હું છે હું છે રાજપતિ રાજકુમારને બોલાવો એ આપણામ નો આવે હું તો હિસાબ લેવા આવ્યો ભાઈ આ આપણામ નો આવે બોલાવો બસ બે જાઓ દાદા અમારા પ્રતાપને બોલાવો તમે આવો બેહો રે બેહો પિંગલ ગઢના પટિયાર રાજા તમારું ગાવું પડશે બેહી જાઓ આપણે ગાવું નથી તો આ સાફ કરો હમણે દિવાળીએ કર્યું હવે ડોહી દિવાળી હતી અને મહિનો આજ થયો તે એમાં શું હોય ત્યાં થોડું નેપકિન તો સાફ કરી દઉં અહીંયા સીધું જો આમ જ હોય આમ કરવું એટલે પાટલો સાફ બોલાવો તમારા દીકરાને કાંઈ વાંધો નહીં મહેમાનને જવા દો ઉપરનું બધું વહીવટ કરી નાખું તો હાલો આજે પ્રધાન બોલાવે પ્રતાપા આવા જો પ્રધાન બોલાવે પ્રતાપા આવા જો પ્રધાન બોલાવે પ્રતાપા આવો જો આવો બાપુ આવો બાપુ આવો રાજકુમાર
કરે પિંગલ નો રાજકુમાર જે પ્રધાન બોલાવે બધા બે આવી રે આવો 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 બાપુ આવો કયા જે પ્રધાન બોલાવે બધા બે આવી રે આવી રે હે યરાજ લે દરબાર યે મારા રે દરબાર પ્રધાન બોલાવે બધા બે આવી રે અરે કહો પ્રધાનજી અત્યારે રાજ્ય બોલાવવાનું કારણ શું અત્યારે રાજમાં બોલાવાનું કારણ ક્યાં હોતા હતા બાપુ પોકણ ગતિ કો ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ બોલે બોલો કેટલા કલાકથી માથાકૂટ કરે બાપુની છોટલી ખીતો કરી નાખી અરે પ્રધાનજી જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજ્ય બોલાવવાનું કારણ જોયું દાદા આખું ઘર એટલું ખારું હે વતાવ્યા ન થાય એ જે આથી ખારા દાદા અંદર છે તે મારી વાંહે હું પડી ગયો મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ ખબર પડે મહેનત બોલાવ્યા એને બોલાવ્યા હાલો આમ હવે જામશી એમ જાવ ભલે લખ્યું ભાઈ પપ્પા અહીંયા બેઠા આ બાજુ મોટ બાપુ બેઠા હે દાદા આપણા અરે પિતાના ચરણોમાં બેટા પ્રતાપના નમન હોય કહો પિતાશ્રી અત્યારે રાજ્ય બોલાવવાનું કારણ કયો ડેડી ભાઈને કામ કયો હું લેવા બોલે જપ્પા જપ્પી બોલે એમ કયો લે હાલે મને શું છે પડાય ઠેક બાપ દીકરો બોલતા વિશ્વમાં નહીં બોલવાનું હાલો દાદા સેલ્ફી ફોટો પાડી તે ઘરની વાતમાં આપણે એને દખલ દેવાની અરે બેટા પ્રતાપ બધા જ રાજ્ય બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ ફુદા એવા છે કે રાજા છે માલ આજે તેમની દીકરી આજે સગુણાનો સુપડ લઈ આજ સિફાડ આજે આપના શિકારનું છે બેટા પ્રતાપ અરે નહીં નહીં પિતાશ્રી એ વાત તો કદા બને કારણ કે પોખરણ કન્યા રાજા અજમોલા સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે માટે નારે તો પ્રતાપ કદા પણ શિકારે અરે બેટા પ્રતાપ કદા જો સિમરનો શિકાર નહીં કરને તો રાજા સિમલ એમ માનશે કે આજ પઠિયારો કાયર છે માટે પેલા દીકરી લસીને પછી વેર મારો હુકમ હોય સિમરનો શિકાર કરી લ્યો અરે જય પિતાશ્રી તમારી આજ્ઞા ઠેક પ્રેમથી કહું એમ બોલા કોઈ પપ્પા હમું પ્રેમથી સમજાઈ દો ભાઈને આવી આવો એમ કોઈ દી બોલાય આમ નહીં કરું તેમ નહીં કરું ફલાણું નહીં કરું ઠીકરું નહીં કરું શિફર નહીં શીખારું આ મામૂલી શિફર છે 18 રૂપિયા વાળું પોકણ ગતિ ઠકો ખાતો ડોહાય હા મેં થઈ લઈ લઈ પપ્પા નાનો પડાય મારી આગળ તો આવતું નથી ન કરતો તો તું પાલ્લો નથી ગયેલું હમણે લાભદાન લાંબો હાથ કરશે ઈતે સદા આ વાદીઓને જો આવ્યા કરશે એને હાલો હાલો લઈ જાઓ તમને જાયલા તા ખુરશી જાયલી ધોતી ટૂંકું હે પગ ટૂંકા હે કેમ આમ લફડ ફફડ થાય નથી ધોતું ટૂંકું નથી પગ ટૂંકા તું ટૂંકો છો પણ હું તો સૌ જ પહેલેથી પણ આ પીંડિયું કેમ દેખાય તો સોરી બાપુ પાસે જવું પડશે ના ના એમ નામ થઈ જા જોઈ લો અહીંયા આમ જોવાનું બાપુ ન કહેવાય તમે અમારા ભામણ છો કે એના કોનો એનો જ કેવો કેમ એવું છે હા રજવાડાનો ભામણી રજવાડાનો જ ગણાય તે ક્યારેક અમારું કામ કરાય એવું નથી તમે મફતિયાન કામ ન લેવા કામે દક્ષિણા નથી દેતા લા તમારી દક્ષિણામાં હોય એ હું કા 551 તો દઈ એટલે હું થાય તે બાપુ હું કઈ કોથળો ભર દે એ તમને ખબર ને કેવા દે મન દે એમ જ દે એવું છે ના તમને તો દે દાદા તો કઈ મગ સોખા ફળીને જ જાઓ આ આલ્યા આમ જાઓ મારા આમ બસ એવું બાપુ ન કહેતા જોઈ લ્યો પ્રતાપ કરો બાપુની વાત હું ગમી ગયા ને હોય હું ઠેકોલ રમતા તાજ ગમી ગયા તા ને હવે રમી ગયા મને ખબર જ નથી જો ગમી ગયા ગાંડાઓ નહીં તો 18 થયા તો કોઈ કિંમત નહીં બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું ઓકે છે બાપુ તમારે કેવા શું થાય
प्रधान जी उदय ने कहो कि लीलुड़ा नारियल झिलावता जाए। બધું સીટી બંધાઈ દીધું. બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો સાથે ત્યાં લીવડા સિમ્પલ ચલાવી દો. હાલો ફરતા બાપુ જમણો હાથ ખાલી કરો. બસ આમ બાજુ મેન કેમેરા આમ. બાપુ મોસમ ભાંગી ગઈ હવે. आज लीलूड़ा नारियल झिलो पर तापराय लीलूड़ा नारियल झिलो रे। હા ઈતે સદાની મોજ. હા તો गुरुदेव झूलावे गेम झिलो पर तापराय गुरुदेव झूलावे गेम झिलो रे। गुरुदेव ना मान तमे राजा पर तापराय पिताश्री ना मान तमे राख्या रे। બાપુ એ લીલુડા નાળિયેર ઝીલો પર તાપરાય લીલુડા નાળિયેર ઝીલો રે। હું થયો. પતી ગયું હું જાઉં। એ ક્યાં ભાગશો? આ બધી વિધિ કોણ કરતું હતા? આ બધી તમારે વિધિ કરવાનું છે. સારામાં સારા વિઘન વગરના ટકાટક મુરે જોઈ દેવાના છે. દેવી દેવતાને ગંગોત્રી અને હારે ગણપતિ ત્રણ કામ કરો પછી છૂટા અહીંથી. પછી ચા પાણી પાણી નાસ્તો કરીને પછી છૂટા કરું. ત્રણ કામ. હા ભાઈ હા। દાદા આ બધું કામ પતી જાય ને પછી મારું કામ કરવાનું હો. નાનું એવું જ છે. પછી આપણે બાપુને ખબર ન પડે ને બારોબાર વાત કરશું. એ તો ઓલું પિતૃ કાર્યનું કામ પૂછતી લો કીધું. એનું કામ સારું રહ્યું ને એટલે અમારું ઓલું નથી. મેં તમને કીધું તું રજા રાખવાનો અત્યારે પિતૃ કાર્ય એટલે. દાદા વસ્તુ બધી તમે જ લઈને આવો ને. ખાલી બાજુ જ મારો હોય ને એટલે હે નહીં એ આપણે ઓલે કરી આપણી વાત. બાપુને મેં ઊંધું કીધું એટલે. હાઈ થઈ જાય જા। आज पेला रे पनारे गोर देव फेर वेरे। ओ पेले बाने लगानिया हे न होई पेला रे बाने रे पंचक बेसियो रे। એ દાદા તો બીજું પાનું ફેરવો લગન તો જોશે જ.
પનેરી લગની આવી યાર લગની ગયા યાર કેસર ચાટીને લખાવી કંકોતરે હો દાદાજી હો લખવી લખવી કઈ ભોળા કરી ગુણધામ ગણપતિ દાદાન નો કંકુ ચાટીને લખવી કંકોતરે લખવી લખવી કઈ માટેલ કેરા મનધામ ખોડિયાર વાવડીન નો કરવા એ પઢિયાર ઘેરે પ્રતાપ રાયના લગ્ન વરધુમાં વેલેરા આવજો હે આવજો આવજો કઈ પૂનમ નહીં સોમવાર લગ્નમાં વેલેરા આવજો એ પરતન શ્રી ગણેશની બેસારો રે મારા ગણેશ એ સુધારા એ પરતન શ્રી ગણેશની બેસારો રે મારા ગણેશ એ સુધારા રે મારા ગણેશ એ સુધારા રે મારા ગણેશ એ સુધારા શ્રી ગણેશાય નમઃ પ્રધાનજી હું થયું હું થયું પ્રધાનજી બધું પતી ગયું બધું પતી ગયું હવે કાંઈ પતાવવું હોય તો કયો હવે મને પતાવી દ્યો બધું પતી ગયું હોય તો પ્રધાનજી પતેલા નું પતાવે કા તમે નહીં પતો ત્યાં લગભગ હું પતી જઈ એવું હે હમ. તમને કાંઈ ન થાય દાદા સમજો એમ હા આમ જ મારી નાખશો ઘડી ખમા બાપુને ઘડી ખમા બોલો પ્રધાનજી કે ગોર બાપુને કહ્યું કે બધું કામ પતી ગયું હવે કાંઈ પતાવવાનું પડ્યું પ્રધાનજી બધાને કહો કે ભટિયાર કોડ મોટું છે જાન પર જાડડી આવશે જાડેડી ઉત્તરની વ્યવસ્થા રાખે કાંઈ વાંધો નહીં કહી દો એમાં શું હોય મને ન ખબર પડી જાય આપણું કુટુંબ કેવડું મોટું છે ઈ. આટલા વર્ષથી નોકરી કરતા કુટુંબ એટલે હાલે કુટુંબનું કીધું તો માલ લીધો બાકી આમ જો દાદા બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે ત્યાં અમારી આવશે જાડી ઉતારણ પૂરી તૈયારી રાખજો ને આપણો ઉતારો નોખો વાંધો નહીં, વાંધો નહીં, હો. આપણો નોખો હું વાંધો નહીં એટલે નોખો તમ તારે ગમાડીને બધું ખાલી જ છે તો. એવું નથી કે કાકાજી રૂમ દઈ દીજો બંધ
મારે હું કોઈ સેટિંગ આવે નહીં ત્યાં હું જાનમાં હું નીન મને કોઈક ધબધબાવી નાખે આ મહાણિયારું ખાલી છે અમારે. કેમ મહાણિયામ જાન લઈને જવું અમારે મહાણિયારું એટલે અમારે ગામનું મહાણિયારું. ઠેકી શોકમાં જ છે એમ ને રામનાથ હા એમ છે પામાણ રામનાથપુરાનું. હા હારું બાપા આજ હરખે ઉમંગે ગોર દેવ હાલી ગારે જાવું મારે પોકરણ ગાંઠની મુજાઈ હરખે ઉમંગે ગોર દેવ હાલી ગારે. અરે મહારાજ દેશ બરોબર દેશ બરોબર જ્યારે જ વાડા હરા હોય તો કોઈ રાજપૂત સારાના માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે. રાજા પટિયાર રાજ કરે એમના પુત્ર પ્રતાપ સાથે બેનબના શ્રીફળ હું સ્વીકાર કરીને આવ્યો છું મહારાજ. આગળ વાત કરો. હા મહારાજ સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ લેતો આવ્યો. સોમ કહેતા સુગુણાબા પૂનમ કહેતા પ્રતાપરાય તો આપણે બેનબના માનવડા પણ રોપી દઈએ મહારાજ. હે લગ્નનો માંડાવનો એ રૂપોને રાત આવી રઢી ગાળે બેન બાના માંડવે કાઈ સરખી સૈયાર હોય એ રોપાવો બેન બાનો માંડવો રે.
હેવનની કોયલા રે તમારો સરાવો છે હેવનની કોયલા રે તમારો સરાવો છે તમારો સરાવો છે સાત તમારો ભીને માનો નાદ વનની કોયલા રે તમારો સરાવો છે એ બિનના સાસો રે તમારા રાજે રાશનમાં તમારા રાજે રાશનમાં મંડપમાં ઊંચા છે માનવનની કોયલા રે તમારો સરાવો છે નદી કિનારે રાયવાન વાદક જાગાવે આયો પાવનનો ઝોલો ઢૂંઢો પાતંગનો દોરો દોરી જાગો છે રાયવાન પાતંગ જાગાવે એ મને નાનપણમાં નેડલો એ મને નાનપણમાં નેડલો લગાડી પાતળડી ભૂલી ગઈ માલણ મારી પ્રીતને ભૂલી ગઈ માલણ મારી પ્રીતને એ મારા હૈયે પડ્યા જેવા હેતના ઉજાગરા ભૂલી ગઈ માલણ મારા પ્રેમને ઓ ભૂલી ગઈ માલણ મારી પ્રીતને એ મને નાનપણમાં નેડલો એ મને નાનપણમાં નેડલો લગાડી પાતળડી ભૂલી ગઈ માલણ મારી પ્રીતને ઓ ભૂલી ગઈ માલણ મારી પ્રીતને
હાલ ઓ જન્મો જન્મની પ્રીત તારી મારી રે વાટ તારી જોવે રાજા દીવાની રે રાધા ને શ્યામની અમર આ કહાની મોહન મથુરા ને ગોકુળીએ રાધા રાણી કાળો મરિયાળો જામો પહેરાવું પહેરા
વરરાજાને માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. પધારો વેવાણ એવા વેવાણ માપે હો બાનક સુંદર કાઢ નાખશો જય શ્રી કૃષ્ણ દીકરાઓ. વેવાણ હા વેવાણ. આવમાં કોઈ તકલીફ થઈ નથી ને બેનબા ના વેવાણ ના તું વાત કરી લે જાતો તો તમે કાઢ લ્યો બસ. તું બી નો થાય ત્યારે આમ. અહીંયા આવે આ જોજી ઓલો આ પેપર ઉપર ઘડીક મૂંગો મરજી. હો વેવાણ આવવામાં કોઈ જાતની તકલીફ નથી પડી. તમારી કંકોત્રી જોઈએ એટલે મેં જાડેરી જાન લઈ સીધા જ તમારા પોકરણગઢમાં વેવાણ અને લઈને થોડી ઘણી તકલીફ પડી હોય તો તમારો હું ટાંટિયો વાઢી લેવો. એ સાચી વાત છે પણ વેવાણ અમારે તો પૂછવાની ફરજ છે ને પૂછ્યા જ કરો. આ તમારું રજવાડું છે. હા પૂછો પૂછો. છે વેવાણ બોલો વેવાણ. તમારી ઓળખાણ તો આપી પણ વેવાણ આ બેનબા કોણ વેવાણ તમે આને ન ઓળખ્યા? મને નથી વરતતા વેવાણ. હા ગપા કાકીની વહુ. અરે એય! તેને બહાર ન ખબર પડે કે જાનમાં હોય તો આપણે હગા જ હોય. પણ તને બટા ઘરેથી કીધું તું તું થોડોક મૂંગો રહેજે. તે મને હરખ ન થાય જાનમાં આયા બીજાને કિરાતે. એવું નથી ભાઈ હા બા. અહીંયા હગાઈમાં જોયા નહોતા હા અને અહીંયા ક્યાંય અમે વ્યવહારમાં ભાયરા નહોતા ને હે? એટલે પૂછી છી કે આ કોણ છે એમ. હગાઈમાં નતા જોયા? નહોતા જોયા અરે બા અમારા ઘરની વાત તમને ક્યાંથી કરવી પણ હું હાસું કહી દઉં. ના ના કયો ને આપણા ભાઈ. પેટમાં પાપ નહીં. ના ના કયો ને હગાઈમાં ક્યાંથી દેખાય એ દેરે ધબધબાઈ વાતા રિહાઈને બેઠા હતા. ઓય બા મરી ગયા. નાના બાને ઠીકો ન લાગે પણ મોટા બા હુંક કરાવી દે આપણને. એ તે હુંક કરાવી દે હુંક નો કે મૂંગો મેર ઘડીક આમ જો વેવાણ. હા એ વેવાણ. બસ તને એકને જ મૂંગું રહેવાનું કીધું. બધાયને કે મૂંગું રહે. તને એકને જ વેવાણ સગાઈમાં નહીં જોયા હોય એનું કારણ છે વેવાણ સગાઈમાં ઘરનું કામકાજ કરતા ને આમ કામકાજ બધું મારી કોયલમાંથી વેવાણ આમ ગણો તો મારી નાની બેન જેવી છે અને આમ મારી નાની દેરાણી ને તમારા નાના વેવાણ કોયલબા છે વેવાણ. નાના વેવાણ છે હા જય શ્રી કૃષ્ણ કરો. આ પાપી હા પધારો ભાભી. વેવાણ પધારો વેવાણ હા ભાભી. કોયલબાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ. પધારો વેવાણ માપે હો કોયલબા નક પીછડા કરી નાખશે. હા ભાભી. મૂંગો રે. દેરન જેઠાણી કેવું પડે. વેવાણ બોલો વેવાણ. બધું તો ઠીક તમારી ઓળખાણ આપી તમારા દેરાણી બાની ઓળખાણ આપી હા વેવાણ. પણ વેવાણ ક્યારું ના અમારા રજવાડામાં આમથી આમ હરફર કરે છે ને અમારા પ્રધાનજીને હેરાન કરે છે વેવાણ આ કાબર ચિત્ર ચાર્લી જેવું કોણ છે રાજનો ચમચો. એય! આબા આય. આવું કે તમારા આબા રજવાડા- શું છે આલામ હું આવું કે તમારા રજવાડામાં વેવાણ અમી વેવાણો વાતું કરતી હોય વશમાં તારે હું લબલબાટી કરવાની. તો વેવાયનું આમે લબલબાટી ન કરું તો કેની આમે લબલબાટી. અરે ઉતારે ગુડાને તે ઉતારે ઓલો ભાભો ક્યાં ઠકવા દે. દાદો હેત નહીં આજ. દાદા ગાડીમાં હુતા હોય ઈ ક્યાં ઉતરી એકે શિયાળો એ હરિયા દુખે. એ પણ તને એની સેવા કરવા રાખી તું ઓછું ખવડાવતો હોય ને તો મને કીધું તું ઘર જાનમાં વેતી નો થા કે આય નો રહેતો. ખીજાણા તા તે તમે અહીં આવી તો તમે કરો તો બાપુ કરો તો જાવું ક્યાં. એમ નહીં અમે વેવાણું વાત કરતી હોય તને દાદા ન્યા નો ટકવા દેતા હોય હે? તો પછી તારા બાપુ પાસે જા. બાપુ આંટી મારીને જ બેઠા હોય ત્યાં ક્યાં જાવું જો. એમ નહીં હા તો પછી આપણા વેવાઈનો પ્રધાન નવરો જ હોય ન્યા જા. ઈ મીઠો ક્યાં કઈ બોલે જોવો ને હાકડા મોઢારો જો ને બેઠો ને આમ આમ કઈ એમ નહીં આમ જો તો બેટા હું બા તાર બાપુનું ખોળામ કેમ પૈસા લેવા બેઠો છો નહીં દે મને નથી દીધા કોઈ દી. દિવાળી બેટા. દિવાળી કીધું રામનામના નથી દીધા. એને આમ જો હું બા એને જવા દે. આમ જો હું કહું હા અમે ક્યારના વાતો કરી પણ તું એને ઓળખે છો પણ તમે કયો તો ખરા કોણ છે ઈ અહીંયા કાનમાં કહું કયો જોરથી ન બોલતો. આપણો પથ્થું છે ને એના હાહુમાં છે ને આપણા વેવાણ છે એ હા એ માં લે આ તે તમે કેતા દી જ છે ને ઓલા ઘરે તને નતું ગુડ્યું મેં શું કે આપણા વેવાય વેલા બધા બહુ ઊંચા છે લાંબા લાંબા મોટા હાર વાળા ઈ એમ નહીં તઈ આમ એને જો હા. એના રજવાડા જો પૈસા ટકે આમ બાપુને જો ને આપણા વેવાય ને એને જો બાપુન જો એનું રજવાડું જો તો આપણા કરતા હારાવાળા છે હારો વાળા બાપુ આ એમ હમ હાલ તારો પરિચય દઉં. બા હાંજે ગામમાં સોર આવ્યા ખબર ક્યાં કે તમને ખબર બાપુ એમ નહીં શું તારો પરિચય દેવો પડે હાલ. મારા પૈસા દેવા પડશે પૈસા નહીં તો તમે કોઈ તો કઈ દીધું નથી તો મારે કેમ દેવા પડે
પૈસાની બટા પરિચય પરિચય એટલે તારી ઓળખાણ. ઠેક લ્યો એમાં શું મોટી વાત. ચાલો સીધો ઉભો રહેજે. હાલો સીધો જ છો. મારા બા આવ્યા મારું ઓળખાણ દેવા. સીધો ઉભો રહે. લ્યો સીધો કહેવાય તો ઈ વાંકો કહેવાય. તો તમે કોઈક દીક શીખવાડો જ ખરા. બસ આમ જ જો. બસ આમ સીધો હાથ રાખ. બસ ભૂંગળું સીધું રાખ. વેવાણ એ વેવાણ બોલો વેવાણ. વેવાણ જોતા જ રહ્યો ને સેજ અમારું રમકડું એવું. હું ગયો તો વાર સીધા કરાવતા ઘૂંસરું થઈ ગયું. એવું થયું. આ વેવાણ મારા બાએ ટ્રેસ કરાય તો હું કરાવવા ગયો ટ્રેસ. છે. કેવું શેમ્પુ નાખી દીધું મારા બેટે કે ખબર ન પડી. હવે કાતરું નથી હાલતી. કાતરું તો આમ કરે આમ ડોઈ જડી જાય. બસ હવે વેવાણ બોલો વેવાણ. વેવાણ આને કદાચ તમે ને ઓળખતા હોય હા બા અને તમે કદાચ સગાઈમાં આવ્યા ત્યારે કદાચ ઈ કઈ કામકાજમાં હોય અને આમે અમારા રાજનું રમકડું છે વેવાણ. હા. હવે ન્યા રમવા આવી જાય ને ભૂખ્યું થઈને આવે તો એ કે બા મારે ખાવું છે. હા એટલે મારા બા તરત ખાવા દઈએ. હા અને વેવાણ આમ ગણો તો આમ તો મારો લાડકવાયો દીકરો છે કા બટા. હા જોયું દાદા ભાની કડા. વેવાણ આમ ગણો તો મારો લાડકવાયો દીકરો પથ્થુનો લંગોટિયો દોસ્તાર હા બા. અને અમારા રાજનો પ્રધાનજી છે વેવાણ. પ્રધાનજી રાજના પ્રધાનજી છે. હા વેવાણ પ્રધાનજી છે બટા. બાને જય શ્રી કૃષ્ણ કરો. બામાં શેર પણ નાખ્યું અંદર કરી ગઈ નહીં ને હંગી રહ્યું. નીકળી ન ગયું આમાં હંગી રહ્યું. નીકળી ન ગયું એટલે બાને જય શ્રી કૃષ્ણ કર. પધારો ભાઈ. બા પ્રધાનજીને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. પધારા બા. મારા બાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. બા હા ભાઈ. મારા બોલ હામું ન જોતા હો બા. જરાય નહીં. હું તો ફાઇન લઈને આવ્યો ને થોડો ઘરકમાં છો. દાદા માંથી દાઈબો ઉતારે જ દાઈબો. અહીંયા બાયા આવીને માર્યો. પણ દાદાને ભેગું લેતું ન ભાઈ જાનમાં. દાદાને હરિયા હે પગમાં નથી હાલી શકતા. એવું છે. તે શિયાળો આવ્યો ને થોડીક તકલીફ પડે. પણ ઘોડા ઉપર બેહારીને લઈ આવાય ને. ઘોડા પર સડી દેખવા જોઈએ. વેવાણ તમે આના બોયલા હામું નો જોતા અમારો થોડોક મન બુદ્ધિ નો છે એ હોય એવો કહી દ્યો. એવું હોય ના ના નો હોય. એ મોંઘી મરને તું હાલ બટા આપણે હું કઈ તો કહું મને તને. એમ જ કીધા રાખે મન બુદ્ધિ નો ઓલો કોણ એમ કે એ કામ તો બધું કટવી દ્યો. મુંગવા રે એમ કહું હું કઈ કહું ત્યારે તમે નથી કહેતા ઓલી નાની બાત કીધા રાખે. મોંઘી મરને તું. હમણાં કીધે ઓલું લે તમે જાતા હો. બસ હવે આમ જો મારો દીકરો ડાયો છે કામ તો તરિયા શું- ખાઈ ગયા પણ કદર નો કરી. એ હારું હવે જવા દે હવે થયું આમ જો હા, હવે અહીંયા મારી હમું જો ન્યાના આપણે વાત કરવી. હું બા ભાઈને પોખવાનું છે ત્યાં ઘડીક ઉભો રહે. હાલો હાલે કાંટો લેતો જા. એ આટ લઈ લે. કાંટાને શું કરવો તારે? તે તમે કીધું ને ભાઈને જોખવાનો હે. જોખવાનો નહીં પોંખવાનો. પોંખવા ભાઈને પોખવાનો હોય એના હાહુ આવશે એમ કરે એમ ચાંદલો કરશે ને પછી આમ નાખે છે. લે ના કઈ કે છે. કહેશે તો ખરા જ ને. કેદું નથી જોયું મારે જોવું છે. વેવાણ હા વેવાણ. મારો દીકરો મારે આવી ગયો છે વેવાણ. ઝટ કરી તમે પોખી લો વેવાણ. કારણ કે મારો દીકરો પહેલી વાર જ પરણશે વેવાણ. તે રાજુ કાકાને શેર વાર પેન્શન છોકરા લ્યો આવી ગયા વડાપ્રધાન. તે બધા છોકરા પહેલી વાર જ પહેનતા હોય. તે ગીરત મારે જાનમાં મારે બોલ. અને પ્રધાનજી. દિવાળી ગઈ પગારનું આમ તેમ કઈ થાય એવું ખરું? હે પ્રધાનજી. કાંઈ નહીં એટલા માલ છે. હા બા આ શેનો અવાજ આવતો હતો? એ બાપુ એ એવું હતું. અમારે એવું સોફ્ટવેર છે. આમાં નાનો જ છે. ઠીક. નકર મને તો એવું લાગ્યું કે ફટાકડા ફૂટતા હતા એમ. અમારા ગામમાં સોર આવ્યા હતા બાપુને બધી ખબર હતી. કા બાપુ પછી એકવાર કુતરા રોતા તો કીધું આપણને કઈ ખબર નથી. આઈશ આ વાડમાં ગરમી જો થાય. દાદા વિધિ કરો આપણે ચાલુ. મેં તો લીધી રે કાંકા વટી રે હાથમાં, હું તો હાલી રે જમાય પોખમાં. એ બન્યો ફૂટના
મંડપ મધ્ય કન્યા પધરાવો સાવધાન સુરો સંભળાય છે વાસળી સુરો